आप सबका स्वागत है एक ब्लॉग में ने આપણે હઈ જેતપુર આપણી દુકાને બપોરનો ટાઈમ થઈ ગયો હે ક્योंकि બ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો નહોતો। આપણે દુકાન આવીને આપણે હજી પાર્સલ ને એવું બધું ખોલવાનું હતું, બધું ખોલીને અધર ચડાવ્યું અને મારે ઠકાઈ ગયું क्योंकि બહુ જાજુ આ બધું ભરાઈ ગયું તો સવારમાં મેં બ્લોગ ઉતાર્યો જ નહોતો। અત્યારે બધું કમ્પ્લીટ પતાવી રહ્યો હું। ત્યાં હવે શાયદ ઘરે જવાનું થાય અને પછી ત્યાંથી જુનાગઢ, એટલે જોયો પહેલાં શું કરી। हजी तो भाई मेड़ी पर से एनु काम पतावीने आवे पछी खबर पड़े। आपणे जे करे टिफिन ने टांगी दई हरखुदी गाड़ी में। गाड़ी एक नंबर प्लेट नु आज काम हतुं ए नथी थयुं, जो कि आनो टाको तूटी गयो है, ये हांधवानुं बाकी है। पण हवे आपणे निकळीशुं, अत्यारे मोडुं थई छे। આપણે દુકાનેથી નીકળી ગયા है અને વૃદ્ધાશ્રમ આગળ પહોંચી ગયા है। થોડીક જ વારમાં આપણે પહોંચી જવું ઘરે ને પછી જોઈ પ્લાન કઈ રીતે બને છે। અત્યારે તો જુનાગઢ જવાનો પ્લાન બનેલો છે, પણ વાદળા થતા એટલે કંઈ નક્કી નથી શું કરી, એટલે હું પહેલાં ફટાફટ ઘરે પહોંચી પછી કંઈક ફેરફાર જે થાય એ કરીશું કંઈક। આપણે ઘરે પહોંચી ગયા है ને આપણે કાઢીશું હવે અંક। સ્પ્લેન્ડર આપી દીધું હવે મારા પપ્પાને ને બાને, એ બે જાય જુનાગઢ અને હું અંક લઈને નીકળીશ। અંક આપણે કાઢી લીધું ડેલી કાથી બંધ અને જાય ઓલા ઘરે। બાને મારા પપ્પાને બેને સ્પ્લેન્ડર આપી દીધું એટલે એ બે જાય જુનાગઢ અને હું સીધો વયો જાય પાછો જેતપુર, ક્योंकि ત્યાં વાર લાગે એમ છે, એટલે હવે કાલ જવાનો વારો હોય છે। જુનાગઢ જવાનો આપણો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો। એનું કારણ છે કે ત્યાં વાર લાગે એમ છે ને શાયદ રાત રોકાવી પડે એમ છે। તો મારા પપ્પા કહે કે દુકાન બંધ નથી કરવાની થતી, એટલે હું જાઉં છું દુકાને, ભાઈ તો દુકાને જ છે। બા અને મારા પપ્પા બે જાય છે સ્પ્લેન્ડર લઈને જુનાગઢ, ક્योंकि અમારા બા આંખમાં બેસી નથી શકતા, થોડુંક વધારે ઊંચું હોય હાઈટમાં, એટલે આપણે ભોગીએ જેતપુર આગળ। આપણે હવે અહીંથી વરી જાઉં થોડાક આગળથી, અને બા ને મારા પપ્પા બે જાય અને આંગળીમાં રસીને એવું થઈ ગયું છે, એટલે એ જાય છે બતાવવા। જોઈ હવે ત્યાં જઈને હું ખબર પડે એ, એટલે એ બે જાય છે ને હું વહી જઈશ દુકાન સીધો। આપણે આવી ગયા પાછા જેતપુર આપણી દુકાને, ચંપલ હરખું કરી નાખીને પછી અંદર આવેલા જાય। જે આજ ટ્રાફિક થોડું ઘણું છે એમાં બધું સંભાળવાનું છે। તો આપણને ટાઈમની કાંઈ ખબર જ નથી પડી, क्योंकि टाइम केम गयो सवारूना तो આપણે पार्सलમાં લાગી ગયા હતા, તમને મેં કીધું હતું સ્ટાર્ટિંગમાં જ। નવરાઈ મળીની કોઈ વાતે પછી મારે વીરપુર જવાનું થયું, ત્યાંથી જુનાગઢ જવાનું થાત, પણ ત્યાંથી મારો પપ્પા કહે કે હું લેતો જાઉં છું, તારે નથી આવું, એટલે હવે એ બે ત્યાં આવી ગયા ને હું પાછો જેતપુર દુકાન આવી ગયો। અને અહીંયા ટ્રાફિક કઈ છે એ સચવાતું નથી। ભાઈ અત્યારે મેળી પર એનો માલ સામાન જે બધો વીખી નાખ્યો તો હમણાં ઘરે આવ્યા ત્યારે એ ગોઠવે છે, અને હાંજ પડવા આવી છે, જાજી વાર છે નહીં, થોડીક વારમાં હમણાં અંધારું થઈ જાય। અને હજી અમારો થોડોક આ માલ પડ્યો એ હરખો ગોઠવવાનો બાકી પડ્યો છે, એ હજી હરખું કરવાનું છે। ભાઈ ભરે છે હંકમાં હવા, ક્योंकि થોડુંક આગલા ટાયરમાં ઓછું લાગે છે, એટલે ભરી લઈ। બાટલામાં થોડુંક પ્રેશર ઓછું હતું એટલે થોડી વાર લાગી, પણ હવે આપણે ફટાફટ ભરી લઈ। ભાઈને થોડુંક ગામમાં કામ છે એટલે ફટાફટ પતાવીને હમણાં વહી આવશે, તે આપણે દુકાન હરખી કરી નાખી। આપણે આજે દુકાન બંધ કરી દેવું હવે અને નીકળશું સીધા ઘરે। અંધારું થઈ ગયું છે, દુકાનનો બધો સામાન અંદર લઈ લીધો અને આગળ રેખડીઓ આવી ગઈ છે ફ્રૂટની। દુકાનનું શટર ભાઈ કરે છે બંધ, અને આજનો બ્લોગ હવે આપણે અહીંયા જ બંધ કરી દેવું। ફરી પાછા મળશું એક બ્લોગમાં, કે કાલ શાયદ જુનાગઢ જવાનું થાય।